વિન્ટર સિઝન હોય અને હલવો ના બને એવું થોડી ન ચાલે. તો ચાલો બનાવીએ. તો આજે મારા હસબન્ડની ફરમાઈશ હતી કે હું એમની પસંદની રેસીપી બનાવું. તો ઘરે ઘણા બધા બીટ હતા, તો મને થયું ચાલને બીટનો હલવો જ બનાવું, કેમ કે એ એમને ખૂબ જ પસંદ છે. તો પહેલાં તો મેં બધા જ બીટને ખમણી લીધા. ત્યાર પછી એક બાઉલમાં થોડું ઘી ગરમ મૂકી અને પછી એમાં કાજુ બદામ શેકી લીધા. પછી એ કાજુ બદામ કાઢી એ જ ઘીમાં ખમણેલું બીટ એડ કરી દીધું. ત્યારબાદ બીટને એકદમ સાંતળી લેવું. જ્યારે એવું લાગે કે બીટ એકદમ નરમ પડી ગયું છે ત્યારે એમાં ખાંડ એડ કરી દેવી. ખાંડ એડ કર્યા પછી એને એકદમ ગળવા દેવું. જ્યારે એવું લાગે કે હવે એમાં થોડું ઘણું જ પાણી બચ્યું છે ત્યારે એમાં માવો એડ કરી દેવો અને શેકેલા કાજુ બદામ પણ એડ કરી દેવા અને એકદમ મિક્સ કરી લેવું. અને તળિયે બેસે નહીં એમનું ધ્યાન રાખવું, કેમ કે હવે ઘાટું થઈ ગયું હોય છે એટલે તળિયે જલ્દીથી બેસી જાય છે. જ્યાં સુધી હલવામાં થોડું ઘણું પણ પાણી હશે ત્યાં સુધી એમાં બબલ્સ થયા કરશે અને પછી જ્યારે બબલ્સ થતાં બંધ થઈ જાય એટલે આપણો હલવો તૈયાર છે. બધા જ લોકો બધી વસ્તુ અલગ અલગ રીતથી બનાવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે બનાવો છો કમેન્ટ કરીને જરૂર બતાવશો.